નમસ્કાર તમામ મિત્રોને। કાલે એક યુટ્યુબ ઉપર એક ઓડિયો સાંભળ્યો હતો કે પદ્મશ્રી અહેમદભાઈ ચૌહાણ અને એક બહુજન સમાજમાંથી આવતા ભાઈશ્રી એમને આરએસએસને જ્યારે સ્થાપના દિવસ હતો ત્યારે અહેમદભાઈ ચૌહાણે કદાચ શુભેચ્છા આપી હશે અને એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે। તો એના અનુસંધાને કે સમાજના કોઈ પણ નામી અનામી કલાકારો જ્યારે કોઈ પણ આવી પ્રવૃત્તિ કરતા હોય ત્યારે શું આપણે એમના ઘરે જઈને ના સમજાવી શકીએ? સોશિયલ મીડિયાની અંદર આવા રેકોર્ડિંગ કે વિડીયો મૂકવાથી આપણે આપણી સમાજનું જ એક રતનને પગ ખેંચવાનું કામ કરી રહ્યા છીએ। બીજું કે કટ્ટરતાથી ક્યારેય કોઈ સમાધાન થવાનું નથી। બંધારણે દરેક વ્યક્તિને પૂરેપૂરો હક આપ્યો છે કે પોતાના હક માટે, પોતાના અધિકાર માટે, પોતાની વાણી સ્વાતંત્ર્ય માટે તે લડી શકે છે, બોલી શકે છે। અહેમદભાઈને કદાચ એ વિચારધારા કદાચ નહીં ખબર હોય કે આરએસએસની વિચારધારા શું હતી, એ સંગઠન કઈ રીતે અને 100 વર્ષથી શું કામ કરતું આવ્યું છે। અહેમદભાઈએ કદાચ એની સારી સારી અમુક બાબતો જે દેખાતી હશે એને લઈને કદાચ શુભેચ્છા આપી હોય, તેમ છતાં પણ આપણે આપણી વ્યક્તિગત લડાઈ ક્યારે કોઈ પણ વ્યક્તિ સાથે નથી, આપણી લડાઈ વિચારધારા સાથે છે। બીજી વાત કે અહેમદભાઈને એમ કહેવામાં આવ્યું કે તમે જે કંઈ પણ છે બાબા સાહેબના લીધે જ છો। તે 100% છે કે દરેક SC ST OBC અને મહિલાઓ આજે જે કંઈ પણ આઝાદીના આટલા વર્ષો પછી જે કંઈ પણ પોતાના સ્થાને પહોંચી છે કે કંઈ પણ કરી શકી છે, ભલે મહેનત એની હોય પણ એના પાયા નીચે બલિદાન તો બાબા સાહેબનું જ છે અને એમના બંધારણનું છે। તો આવી રીતે સોશિયલ મીડિયામાં કોઈ પણ જાતનું રેકોર્ડિંગ મૂકીને એમની ગરિમાને આપણે નુકસાન કરી રહ્યા છીએ। બીજું કે તમારે કે ઘણા બધા રસ્તા છે અહેમદભાઈને સમજાવવા માટેના, એમને વ્યક્તિગત મળો અને શું વિચારધારા છે એના વિશે એમને વાત કરો। હા, અહેમદભાઈ એક કલાકાર છે, એક એવું નામ છે, હમણાં જ એમને પદ્મશ્રી તરીકે પણ બિરાદવામાં આવ્યા। તો આપણા બહુજન સમાજની અંદર બીજા એક કલાકાર હતા, એક્ટર કે મેગા મિલેનિયમ સ્ટાર નરેશભાઈ કનોડિયા। એવા તો ઘણા બધા નામ છે અને એ લોકોએ જેટલું પણ પોતાના ક્ષેત્રને યોગદાન આપ્યું છે એમના તોલે બીજો કોઈ વ્યક્તિ આવી શકે પણ નહીં। પણ દરેક જગ્યાએથી આપણે ભીમના વારસદારો છીએ તો દરેક વ્યક્તિઓને આપણે ભીમ વિચારધારાથી સમજાવવાના છે, નહીં કે આપણી પોતાની આગવી વ્યક્તિ કોઠા સૂદથી। દરેક વ્યક્તિ, દરેક ભારતીય આપણો એક પરિવાર છે। એ પછી SC હોય, ST હોય, OBC હોય કે માઇનોરિટી હોય કે પછી અધર સમાજ હોય, દરેક વ્યક્તિને આપણે પ્રેમથી જોડવાના છે। અને હા, એ ભાઈનું એવું કહેવું હતું કે જ્યારે પણ તમારે કોઈ ડખો થયો હતો ત્યારે બંધારણ કામમાં આવે, તો બંધારણ તો એવા લોકોને પણ કામમાં આવે છે જે બાબા સાહેબથી નફરત કરે છે, કેમ કે આ દેશમાં દરેક વસ્તુથી સર્વોપરી બંધારણ જ છે, બીજું કાંઈ છે નહીં। તો મારી ભાઈઓને ખાસ કહેવું છે કે આવી રીતે સોશિયલ મીડિયામાં એમને બદનામ ના કરો। એક આપણા સમાજનું ઘરાણું છે કે ઘરેણાને આપણે સાચવવું જોઈએ, એમનું માન સન્માન રાખવું જોઈએ। જો આપણે જ માન સન્માન નહીં રાખીએ તો બીજા લોકો એમને તો પછી તુચ્છ જ ગણશે। વિડીયોના માધ્યમથી કોઈનું પણ હૃદય દુભાવવાની વાત નથી। હા, આટલું જ જોર આપણે કદાચ અનામતની સીટો ઉપરથી ચૂંટાયેલા નેતાઓ, MP, MLA, ધારાસભ્યો જેટલા પણ જે કંઈ પણ અનામત ઉપર ચૂંટાઈને આવ્યા છીએ અને એ લોકોએ ખરેખર શું કર્યું એમને આવો પ્રશ્ન આપણે ખરેખર પૂછવો જોઈએ। એના જગ્યાએ આપણે કલાકારોને પૂછવાથી એનો કોઈ અર્થ છે નહીં। તો ફરીવાર એક આપણા બહુજન સમાજના એક ભાઈ તરીકે તમને એક નમ્ર વિનંતી કરું છું કે ક્યારે પણ આવી રીતે જાહેરમાં સોશિયલ મીડિયામાં એમને અહેમદભાઈ કે કોઈ પણ બીજા કલાકારોને રેકોર્ડિંગ કરીને યુટ્યુબમાં મૂકવાથી એમને વધારે અપમાનિત ના કરવા। આપણે એમને એક સપોર્ટ કરવો જોઈએ અને એમને જે વસ્તુ નથી ખબર એ વસ્તુ આપણે એમને કહેવી જોઈએ। બસ, જય ભીમ, જય સંવિધાન।